ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન છે, શું છે આખી વિગત? આજે હમણાં જ ગઈકાલે આ ભાજપ સરકારે એવું જાહેર કર્યું કે ગુજરાતના ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર બિઝનેસ અંતર્ગત બિઝનેસને વધારવા માટે દારૂની છૂટછાટ આપવામાં આવી છે. એના અંગે આજે અમારો વિરોધ છે કે આ ગાંધીનું ગુજરાત છે. ગુજરાતની અંદર અત્યાર સુધીની અંદર ઘણી બધી સરકાર આવીને ગઈ, પણ છતાંય આ દારૂબંધીની જે વાત છે એમાં કોઈએ છૂટછાટ આપવાની પણ કોઈએ વિચાર સુધા કર્યો ન હતો. અને આ સરકાર એવા દાવા કરી રહી છે કે ગુજરાતને ધંધાકીય અને રોજગારલક્ષી આગળ વધારવા માટે અમે આ દારૂનો વેપલો એની છૂટછાટ આપીએ છીએ. પરંતુ ગુજરાત જ્યારે આજથી વર્ષો પહેલાં પણ સમૃદ્ધ હતું, આજે પણ સમૃદ્ધ છે અને ભવિષ્યમાં પણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ રહેશે. અને આવતા સમયમાં અત્યારે ધંધા રોજગાર અને આર્થિક રીતે સદ્ધર છે ગુજરાત, દારૂબંધી છે છતાં પણ. તો આ આટલી દારૂબંધી છે છતાં તમે જોઈ રહ્યા છો કે કૂદકે ને ભૂસકે લૂંટ અને અનેક જગ્યાએથી ડ્રગ્સ પકડાય છે, લાખો કરોડો રૂપિયાનું દારૂના ઠેર ઠેકાણે હાટડા છે, બંધી છે છતાંય. અને જો આને છૂટછાટ આપવામાં આવશે તો આ કઈ હદે પહોંચશે, જેને સરકાર શું આ લોકોને કાબૂમાં રાખી શકશે? અને આ વધતા અત્યારે 8 વર્ષથી માંડી અને 80 વર્ષના વૃદ્ધા પણ સુરક્ષિત નથી. નાની બાળાઓથી માંડીને વૃદ્ધા ઉપર પણ સરેઆમ છાસવારે બળાત્કાર થાય છે. નથી કોઈ ગુનેગાર પકડાતા કે નથી એને કોઈ સજા આ સરકાર કરી શકતી. તો શું આ ગુનાઓને આવી છૂટ આપી અને કાબૂમાં લઈ શકશે? એટલે અમારો આ વિરોધ છે કે આ દારૂની છૂટછાટ ન આપવી જોઈએ. આ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિની વાતો કરતી આ સરકારને આ શોભતું નથી. ખરેખર આ પોતાના મળતિયાઓને ખટવવા માટેથી અને એના ઘર ભરવા માટેથી આ દારૂની છૂટછાટ આપતા હોય એવું લાગી રહ્યું છે. અને આનાથી ગુજરાતનું યુવાધન બરબાદ થશે અને વ્યસન તરફ ના રવાડે ચડી જશે. અને આના હિસાબે મહિલાઓ ઉપર આ અત્યારે છે એનાથી પણ અત્યાચારો ખૂબ જ વધતા જશે.